અથાગ મહેનત હોય છે, આની પાછળ અડધા પ્રયત્ન હોય છે, ત્યારે આ વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય છે. આ પદ મારું નથી, પણ આ મહાકાલીધામ ગઢ પાવની કાળકાનું છે. 1008 મહામંડલેશ્વર જે મને મળ્યું છે તે. અને આ તમામ ભક્તોને અહીંયાથી એ પણ હું કહું છું, બ્રહ્મ સમાજ, પ્રજાપતિ સમાજ, દલવાડી સમાજ, 18 વર્ણના સમાજને કહું છું કે કોઈ પણ કામ હોય, કન્યાદાનથી માંડીને દીકરીના લગ્નથી માંડીને કોઈ પણ કામ હોય, ત્યારે એક અડધી રાતે મહાકાળીધામની ડેલી જરૂર ખખડાવજો. તમને અહીંથી જવાબ મળશે અને મળશે. કારણ કે મારો એક જ નિશ્ચય છે કે જેથી હું ન હોઉં તેથી ગમે એ થાય, પણ જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ક્યારેય બીજું થશે નહીં. એટલે અહીંયા મારી વાણીનું 2 જ મિનિટમાં વિરામ આપું છું. પણ મારું કહેવાનું આશ્રય સ્થાન છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી. મને ઘણાએ એવું કીધું કે તમે બ્રાહ્મણ છો અને તમે આ પદ લ્યો છો, તો કુંભના મેળામાં સંતોએ એમ કીધું કે અમારા માટે ગૌરવ લીધા જેવું છે, અમારા માટે આ ગૌરવ લીધા જેવું છે. ગાંધીનગરના એક બાપુ છે, એ આખો ઇતિહાસ મોકલશે લખી, એ કે અમને ગૌરવ લીધા જેવું થાય છે કે તમે અને 1008 મહામંડલેશ્વર બનવા જઈ રહ્યા છો. મેં તો મારી તો કોઈ, હું તો આના માટે કાંઈ ન કહેવા, પણ કરતા હરતા સાહેબ ભગવતી છે, જગદંબા છે, માં છે, અને એ આપે છે, એ આપણે કરવાનું હોય છે. એટલે જીવનને સાર્થક કરવા માટે હું એ મારી વાણીને વિરામ આપું એ પહેલાં તમામ ભક્તોને એટલું જ કહું છું કે 3 મહિનામાં અહીંયા શ્રીમદ દેવ ભાગવત કથા છે. લગભગ કથાની તારીખ છે 12/3 કંકોત્રી આવશે. અને કોઈ પ્રસંગે એક પાવલે પણ ઉઘરાણું કરવાનું નથી, ખાલી કથા સાંભળવા આવવાનું છે. કોઈએ અહીંયા કાંઈ લખાવવાનું પણ છે નહીં. અને બધા કથાની અંદર પધારજો. આ પણ મળતું હતું. દિલીપદાસ બાપુ જગન્નાથ મંદિર મારી હાટું ઉગાડા પગે 3 દી કુંભના મેળામાં મારી હારે રખડે. જેની હારે ડીવાયએસપી સાહેબ રે, પ્રોટોકોલ, હું રાત્રે મળાવીને બાપુ હાલો અખાડે જવું છે. ડીવાયએસપી સાહેબ, બાબુ તમે ચંપલ નથી પહેર્યા, ગાડી નહીં, ગાડીની જરૂર નથી તમારી હારે આવે. હું મળી આવ્યો, મને કાલ રાત્રે આવજો, પાછો બપોરે મળી આવ્યો, સભા ચાલુ થઈ મને મળ્યા, હાલો પાછા મળી આવ્યો. પાછા મળવા ગયા હતા. કેમ ભાઈ? કે કાલ સવારે બાપુને પદ આપવાનું છે, તમે હાજર રહેશો? દિલીપદાસ બાપુ કે હું પોતે હાજર રહેવાનું છે, મારી સાક્ષી જ આ પદ બાપુને લેવાનું છે. તો જો એક જગન્નાથ મંદિર આપ તો જાણો છો, જે અમદાવાદમાં મહાન પ્રચલિત છે, એના મહંત જો દિલીપદાસ બાપુ આપણી હારે રહી અને જો આ કાર્ય કરાવી શકતા હોય તો આપણે શું એમને આપી દીધું? કાંઈ નથી આપ્યું. મેં તો એમને 500 રૂપિયા દક્ષિણા પણ નથી મૂકી, પણ એમને મને એવું કીધું કે બાપુ તમારામાં જે હું જોઉં છું બીજી હજી જોતો નથી. એટલે કહેવાનું આશ્રય સ્થાન છે. બધી જગ્યાએ બધું હોતું નથી, પણ આ મહાકાલીધામ 18 વર્ણનું છે, બધાનું છે. આમાં અહીંયા કોઈ પણ શંકા કુશંકા છે નહીં. અને સાહેબ ભરોસો હોય તો થાય છે, બાકી કાંઈ થતું નથી. અહીંયા સાહેબ મારો અનુભવ, આ ગાડી હું અર્ટિકા લઈ ગયો હતો, એ અમારે યુવરાજભાઈ દરબાર છે એમની ગાડી હતી. આ 6 દિવસ થયા, પાછી લાવ્યો, હજી વચ્ચે કંઈ ફોન નથી આવ્યો કે બાપુ તમે ગાડી લઈ ગયા, શું થયું? કારણ કે જગતમાં નાનપણમાંથી તમે દુઃખ વેઠ્યું છે ને તો વાંધો નહીં, પણ પરમારથ માટે, પોતાના માટે નહીં. અમારા દિલીપભાઈ બોરીચા બેઠા છે, એક મારી ભેગા બ્રાહ્મણ રહેતા હતા, એના બાગ બીમાર, છેલ્લી ઘડી ચણિયો મેં પહેરાવ્યો છે. આવી પરિસ્થિતિ, બધા હેઠે ઊભા હતા, મરી જાય તો સારું. અને એમને જ્યારે લઈ જવાના થયા ત્યારે દિલીપભાઈની ડેલી મેં રાતે ખખડાવી. મને કે શું? અત્યારે મેં 10,000 રૂપિયાની જરૂર છે અને આ લોકોને દવાખાને જવું છે અને અમદાવાદ મોકલવા છે. આ ઘણા વર્ષ, 10-12 વર્ષ પહેલાંની વાત કરું છું. અને એ 10,000 રૂપિયા આપ્યા, મેં પાછા ક્યારે આપવાના? તો કે દવાખાનાના પૈસા પાછા ન હોય. સાહેબ જો આવી રીતના જીવનમાં આવા બધા જો વિચારો પ્રાપ્ત થતા હોય અને પહેલેથી જ જો આ રીતના જીવન જીવા હોય કોકના માટે થઈને, તો માં તમારું કામ કરી દે ને કરી દે. પોતાના માટે નહીં, પણ બીજાના માટે કરવા માટે તૈયાર થઈ જાઓ એટલે વાંધો આવતો નથી. આ ગાડી આજ હું 5 દિવસથી લઈ ગયો તો આજ હું પાછી લાવ્યો છું. પણ કેવડો ભરોસો છે અમારે જયપાલભાઈ, એમની સાથે આવેલા હરદેવસિંહ, જગદીશભાઈ, આ બધાની અર્થાત મહેનત છે. પદ લેવામાં નરેશભાઈ, દીપકવાળા, બાપુ પદ લઈને જ આવજો, ત્યાં સુધી અહીંયા તમે પાછા આવતા નહીં. અને
એના માટે થઈને અમારે અલુભા સાહેબ શ્રી એમના ઘરેથી બેન શ્રી પ્રસન્નબા તેઓએ પણ કીધું બાપુ તમને પદ મળી જાય તો હું સાળંગપુર દર્શન કરવા જઈશ, તમારે હારે આવવું પડશે. મેં કીધું તમે જ્યારે કહો ત્યારે હું પણ આવવા માટે તૈયાર છું, કારણ કે આ બધી લાગણીના સંબંધ છે. એવું નથી હોતું સાહેબને મારે મળ્યા 4 મહિના નથી થયા, પણ 4 મહિનામાં આટલા નજીક આવી ગયા. ક્યારે? કે ગયા જન્મનું જ્યારે કંઈક ઋણ બાકી હોય તો તમે હું નજીક આવી છે, નકર આખી દુનિયા પડી છે. અને કુંભના મેળામાં જાઓ, અમે જ્યારે ગયા અમને બગી મળી, શાહી સ્નાન કરવા મળે, પોલીસ પ્રોટોકોલ મળ્યો, અમારા શિષ્ય બગીમાં અમારી સિવાય બીજું કોઈ નહીં. આ પ્રોટોકોલની અંદર સ્નાન કરવું એ બહુ અઘરી વસ્તુ હોય છે, પણ હવે તમે બધા એમાં મારી હારે આવી શકશો. ગમે ત્યારે કુંભ લાગે ત્યારે તમારે પણ મારી હારે આવવામાં કોઈ પણ જગ્યાએ પરમિશન નહીં લેવી પડે. જ્યારે અની નિર્મોહી અખાડાની જ્યારે શાહી સ્નાન નીકળે ત્યારે આપણે અખાડે ટાઈમ આપી જશે, બાપુ તમારે 8:30 જવાનું, એટલે 8:30 આપણે અરે 1000 માણા હોય તો શાહી સ્નાન કરી શકે છે ને કરી શકે છે. તો આપણે આપણા માટે નથી કર્યું પણ બધા માટે કર્યું છે, એટલે ખૂબ ખૂબ રાજી થવા જેવું છે. અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું, અને એ બધા ભક્તો જે કાંઈ સન્માન છે કરી અને પછી પ્રસાદ તરફ જશું. મોડું ઘણું બધું થઈ ગયું છે, અને અહીંયા આ બોટાદ મહાકાલી ધામ બ્રહ્મ સમાજનું છે, અને એ ગમે ત્યારે પણ અહીંયા આવી અને પોતાનું કાર્ય કરી શકે છે. 18 વર્ણ પણ કરી શકે છે, એમાં કોઈ શંકા છે નહીં. હું તો અહીંયા એક એનો ચિઠ્ઠીનો ચાકર છું, હું કાંઈ એનાથી મોટો છું નહીં. કરતા હરતા એ બેઠી જગદંબા છે, પણ મારો વિશ્વાસ એવો છે કે તમે જો ભરોસો રાખો તો કાંઈ ઘટે નહીં. આજ જો હું 3400 કિલોમીટર ગાડી હાંકીને આવતો હોય, મારી ગાડીમાં હવાઈ ન પૂરવી પડતી હોય, મારી ગાડી આપણે નો ભટકાડી બીજા ભટકાડી જાય, આવું ન બનતું હોય તો એ પ્રતાપ કોનો? બેઠી જગદંબાનો છે. આ નાગા બાવાની કાળિકા છે, આ ધૂણાની કાળિકા છે. સાહેબ તમે એક ખાલી ભરોસો નાખો, જેમ 9 કડી ચીપિયામાં હોય, 4 આમ ને 4 આમ, અને 8 વચ્ચેની કડીમાં ગઢબાવાની કાળિકા છે. સાહેબ જો તમને એના ઉપર દૃઢ ભરોસો, અને જેને કુળદેવી મહાકાળી હોય એને હું એવું માનું છું ક્યારેય કંઈ કરવાનું રહેતું નથી. ખૂબ ખૂબ રાજી થવા જેવું છે. થોડા જ સન્માન લઈ લો, અને પછી આપણે બધા પહેલાં અહીંયાના સંતોના સન્માન લઈ લઈ ઝડપથી, અને બ્રહ્મ સમાજના પણ સન્માન લઈ લઈ ઝડપથી. આવો.